નમસ્કાર મિત્રો, ટીજે ઓફિશિયલમાં આપ સર્વેનું સ્વાગત છે. નવરાત્રિના 5મા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના વિડીયોમાં આપણે સ્કંદ માતાની કથા, સ્વરૂપ અને મહિમા વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. સ્કંદ માતાની કથા. નવરાત્રિનો 5મો દિવસ સ્કંદ માતાની ઉપાસના માટે સમર્પિત છે. તેઓ કાર્તિકે એટલે કે સ્કંદ દેવની માતા છે. જ્યારે તારકાસુર દાનવથી દેવતાઓ પર ભારે સંકટ આવ્યું ત્યારે ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર સ્કંદ એટલે કે કાર્તિકેયે તેનો નાશ કર્યો. એથી દેવી પાર્વતીને સ્કંદ માતા કહેવામાં આવ્યા. સ્કંદ માતાનું સ્વરૂપ. તેઓને 5 હાથ છે, 2 હાથોમાં કમળ અને 1 હાથમાં પુત્ર કાર્તિકેયને ધારણ કરે છે, જ્યારે 1 હાથમાં આશીર્વાદ મુદ્રા છે અને 1 હાથ ખાલી છે. એમનું વાહન સિંહ છે, જે સાહસ અને શક્તિનું પ્રતીક છે. કમળ પર આરૂઢ હોવાથી એમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સ્કંદ માતાની પૂજાનો મહિમા. એમની પૂજાથી ભક્તને સંતાન સુખ, સમૃદ્ધિ, શાંતિ અને જ્ઞાન મળે છે. સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા સુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. અર્થાત જે દેવી હંમેશા સિંહાસન પર આરૂઢ છે, જેઓના 2 હાથ કમળ પર સ્થિત છે, એ માં સ્કંદ માતા ભક્તોને હંમેશા સુખ અને શુભ ફળ પ્રદાન કરે. મિત્રો, જો આ વિડીયો આપ સર્વને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર તથા ચેનલને સબસ્ક્રાઇબ કરો.